નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણે શરૂ કરી ચૂક્યા છીએ અને ધોરણ 11 ની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. થિયરીના બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરી ચૂક્યા છીએ અને ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કરીને હવે આપણે વારી છે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરવાની. ઓકે, સ્વાધ્યાયના દાખલામાં અત્યાર સુધીના જે દાખલા જોયા છે એમાં તમે જોયું છે કે સર આમાં નવી નવી વસ્તુ મને બહુ જાણવા મળી. હવે આ દાખલામાં પણ આવી જ વસ્તુ આપણને જાણવા મળવાની છે. નવી વસ્તુ કઈક ને કઈક આવવાનું છે અને જીવનનું નામ છે નવું નવું કઈક શીખતું રહેવું. બરોબર? તો આ જ છે આપણે નવું કઈક શીખવાનું. બરોબર? તો જોઈએ શું કે છે કે ભાઈ એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. બરોબર? માઇક્રોસ્કોપ વડે શું કરે છે? જાડાઈ માપે છે. બરોબર? તે 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. હવે સૌથી પહેલા તો મોટવણી એટલે શું એ ખબર હોવી જોઈએ. તો મોટવણીનું એક મોટું ઉદાહરણ આપું તો મોટવણી એટલે તમારો ફોન. બરોબર? તમારો ફોનનો જે કેમેરો છે એ શું કરે છે ખબર? 1x 2x 4x 8x અથવા તો 100x આ એટલું ઝૂમ કરે છે. બરોબર? મતલબ કે કોઈ નાનામાં નાની વસ્તુને કેટલું ઝૂમ કરીને આપે છે એને શું કહીશું આપણે? મોટવણી. શું કહીશું? મોટવણી. બરોબર? જેમ કે માઇક્રોસ્કોપ છે એ 100 ગણું ઝૂમ કરીને આપે છે. આપણને શું કરે છે? 100 ગણું ઝૂમ કરીને આપે છે. કોઈ વસ્તુને 100 ગણું ઝૂમ કરીને આપે છે. મતલબ કે આ 3.5 મિલીમીટર મને જવાબ મળ્યો છે. હકીકતમાં આપણો વાળ આના 100મા ભાગનો હશે તઈ મને એટલો જવાબ મળે છે. ઉદાહરણ તરીકે હજી કઈ ખબર ન પડી, સમજો. ઉદાહરણ તરીકે માનો કે તમને કોઈ વસ્તુ નરી આંખે 1 સેન્ટીમીટર ની દેખાય છે. કેટલાની? 1 અથવા તો 1 સેન્ટીમીટર ની. ચાલો હું તમને એક એવું ઉદાહરણ આપું જેના કારણે તમને વધારે ક્લિયર થશે. બરોબર? જો માનો કે માઇક્રોસ્કોપમાં તમે જોવો છો અને માઇક્રોસ્કોપમાં તમને દેખાય છે 1000 સેન્ટીમીટર. શું દેખાય છે? 1000 સેન્ટીમીટર. મતલબ કે કોઈ લંબાઈ માપો છો અથવા તો એ રીતના માપો છો. 1000 સેન્ટીમીટર તો બહુ મોટું થઈ ગયું. મિલીમીટર કહી દે આપકે. મિલીમીટર સેન્ટીમીટર નહીં, માઇક્રોમીટર. હાલો માઇક્રોમીટર આપણે કહીએ. માઇક્રોમીટર દેખાય છે આપણને. 1000 માઇક્રોમીટર દેખાય છે. 1000 માઇક્રોમીટર એટલે તમે સમજો કે શું કહેવાય 0.001 મીટર થાય. બરોબર? ચાલો, તો એટલું આપણને દેખાય છે માઇક્રોસ્કોપમાં. હવે એક્ચ્યુઅલ જે સાઈઝ હશે, એક્ચ્યુઅલ જે ભાગ હશે એ આના હજી 100મા ભાગનું છે. કેમ? કારણ કે મારી મોટવણી કેટલી છે? 100 ગણી છે. મતલબ કે આ જે પ્રતિબિંબ છે 10 માઇક્રોમીટર આને 100 ગણું એનલાર્જ કરે છે. 100 ગણું કેવું કરે છે? મોટું કરે છે. અને મોટું કરીને મને કેટલું દેખાય છે? 1000 માઇક્રોમીટર દેખાય છે. 1000 માઇક્રોમીટર દેખાય છે. એટલે મોટવણીનો મોટામાં મોટો અર્થ એ થાય કે મોટવણી એટલે કોઈ વસ્તુને ઝૂમ કરીને આપે. મોટવણી એટલે શું થાય? કોઈ વસ્તુને ઝૂમ કરી દેવું. બરોબર? તો માનો કે આ વાળ મારી પાસે છે 3.5 મિલીમીટર બતાવે છે મને. કેટલું? 3.5 મિલીમીટર. તો હું એમ લખું કે આપણને કઈ કઈ વસ્તુ આપી છે કે ભાઈ અહીં વાળની દેખીતી આ અવલોકન છે. આ શું છે? અવલોકન છે. દેખીતી જાડાઈ કેટલી છે? 3.5 મિલીમીટર છે. 3.5 મિલીમીટર છે. બરોબર? હવે આપણે એવું કીધું છે તો કે મોટવણી આપી છે. મોટવણી m બરાબર 100. આનો કોઈ એકમ નથી. આને ખાલી શું કહેવાય? એક આંકડો છે. એક મોટવણી એક પ્રકારે શું છે? આંકડો. ભાઈ આપણે જો તમે અત્યારે જો જે સેમસંગ ગેલેક્સી ના ફોન છે, બરોબર? એ સેમસંગ ગેલેક્સી ના ફોન ચાંદને શું કહેવાય 100 ગણું ઝૂમ કરી શકે છે. મતલબ કે આપણે નોર્મલ જે ફોન દેખાય એમાં આપણને ચંદ્ર નથી દેખાતો. બરોબર? પણ સેમસંગ નો ફોન જોઈએ અથવા તો કોઈ એવો હાઈ રિઝોલ્યુશન વાળો ફોન છે એને આપણે ઝૂમ કરીએ તો આપણને ચંદ્ર આખો દેખાય છે, વળી ક્લિયર દેખાય છે. બરોબર? તો આ છે મોટવણી. એ જે અરીસો છે, લેન્સ છે, એ લેન્સની શું છે? મોટવણી. અને મોટવણી શું કામ કરે છે? કોઈ વસ્તુને ઝૂમ કરવાનું કામ કરે છે. તો ચાલો, ઝૂમ થઈને આપણને કેટલું દેખાડે છે? 3.5. તો આની કઈક એક્ચ્યુઅલ તો હશે ને? એક્ચ્યુઅલ જાડાઈ તો હશે ને? જો સમજો શું કે છે કે આપણને જે રકમમાં આપ્યું છે 3.5 મિલીમીટર દેખીતી છે, ઝૂમ કરેલી જાડાઈ છે. તો રિયલ જાડાઈ કેટલી છે? તો એના માટે થઈને હું મોટવણીનું સૂત્ર મૂકું છું. મોટવણી બરાબર થાય વાળની દેખીતી
દેખીતી જાડાઈ ના છેદમાં સાચી જાડાઈ. સાચી જાડાઈ આપણે તો ઈ જ જોઈએ છે, સાચી જાડાઈ. આથી સાચી જાડાઈ બરાબર વાળની દેખીતી જાડાઈ ના છેદમાં મોટવણી. ચાલો, દેખીતી જાડાઈ કેટલી છે? 3.5 મિલીમીટર ના છેદમાં મોટવણી કેટલી છે? 100. તો 100 મોટવણી છે તો 3.5 ગુણ્યા 10⁻2 મિલીમીટર થાય સાચી જાડાઈ. સાચી જાડાઈ. ચાલો, આ 10⁻2 ક્યાંથી એવી ખબર પડી? જો 100 છે ને, 100 આને લખાય 10⁻2 ઘાત. 100 ની પાછળ 2 મીંડા છે એટલે 10⁻2 ઘાત લખાય. એ પાછા છેદમાં છે તો ઉપર જાય તો પક્ષ પલટો કરીને 10⁻2 થઈ જાય. તો કે હા સર ઈ જ આવ્યું છે. ઓકે, તો આ 10⁻2 ક્યાંથી આવ્યું? આઈ હોપ કે તમે સમજી ગયા છો. તમારા કાન ખુલ્લા હશે, મગજ અહીંયા હશે, તમારા એના ઉપર ધ્યાન નહીં હોય, તમે અહીંયા ધ્યાન આપતા હશો, હું એવું આશા રાખું છું. ફિઝિક્સમાં બે વસ્તુ છે, ન આવડતું હોય અથવા તો ન ખબર હોય એને હું કરી લ્યો, ધારી લ્યો, નડતું હોય એને ઉડાડી દો. બરોબર? ચાલો, તો આપેલ પ્રશ્નનો જવાબ આપો. તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કઈ રીતે માપશો? તમે દોરીની જાડાઈ કઈ રીતે માપશો? હવે સમજો, આમાં એક ભૂલ છે કે રકમમાં એમ કેવું જોઈએ કે દોરી છે એ ખૂબ પાતળી છે. દોરી કેવી છે? ખૂબ પાતળી છે. જો જાડી દોરી હશે તો એને તમે સ્કેલની મદદથી માપી શકશો. રેડી? જાડી દોરી હશે તો એને તમે મિલીમીટરમાં અથવા તો સેન્ટીમીટરમાં તમે માપી શકશો. ઓલું રાંઢવું આવે, ઓલું દોરડા ખેંચનું રાંઢવું, બરોબર, એને આપણે માપી શકીએ. ઓકે, પણ પાતળો દોરો હોય તો એની જાડાઈ કેમ મારે માપવી? અને ઈ તે સ્કેલની મદદથી. હા, મારી પાસે વર્નિયર હોત, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હોત તો મને જાડાઈ મળી જાય, પણ લંબાઈ માપી, સોરી, જાડાઈ માપી છે મારે માપપટ્ટીની મદદથી કેમ માપી શકાય? તો જો હું તમને એક લોજિક આપું તમને. બરોબર? લોજિક કેવું? માનો કે આ તમારી પાસે નળાકાર છે, બરોબર? આ નળાકાર છે. ઓકે, હવે આ નળાકારની આસપાસ હું છે ને દોરી વીંટી દઉં. દોરી હું કરું? વીંટી દઉં. આ રીતે દોરી વીંટેલી છે, વળી પાસે એકબીજા જગ્યા નથી. તમે પતંગનો દોરો વીંટાળવા જાઓ, હાલો પતંગનો દોરો તમે વીંટાળવા જાવ છો, બરોબર? ત્યાં કેવી દોરી વીંટાતી હોય? પાસે એકબીજાની પાસે, બરોબર? એવી જ આપણે દોરી વીંટવાની છે અહીંયા, બરોબર? અને દોરી વીંટા પછી આપણે શું કરવાનું છે ખબર? આની લંબાઈ માપી લેવાની, દોરીની લંબાઈ માપી લેવાની, L. આ લંબાઈ કેટલી છે ઈ, બરોબર? અને આટા તો તમને ખબર જ છે કેટલામાં આટા, બરોબર? માનો કે 10 આટા ઓલા વાળેલા છે અથવા તો 20 આટા વાળેલા છે, એની સામે લંબાઈ કેટલી છે એ મારે જાણી લેવાની, બરોબર? ચાલો, લંબાઈ આપી છે આપણને L અને આટાની સંખ્યા છે N. આટાની સંખ્યા કેટલી છે? N. આટાની સંખ્યા કેટલી છે? N. માનો કે L લંબાઈમાં N આટા છે, L લંબાઈમાં N આટા છે, તો એક આટાની લંબાઈ કેટલી થાય? સમજો, આ બેસિકલી શું છે? જો આ બેસિકલી શું છે ખબર? જો આ જાડાઈ, આની જાડાઈ D1, આની જાડાઈ D2, આની જાડાઈ D3, આની જાડાઈ D4, એમ કરતા કરતા ઘણી બધી આપણી પાસે દોરીઓ છે, એ બધાની જાડાઈ છે. બેસિકલી આ બધી જાડાઈનો સરવાળો L છે, બરોબર? સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? માનો કે આ બંને જાડાઈઓ છે આ રીતના, બરોબર? આની જાડાઈ D1 છે, આની જાડાઈ D2 છે, આની જાડાઈ D3 છે, આની જાડાઈ D4 છે, આની જાડાઈ D5 છે. તો L છે એ D1 થી D5 નો સરવાળો છે. D5 નો શું છે? સરવાળો છે. અને સરવાળાના કારણે આખો જે L બને છે એ બધી જ દોરીઓનો જાડાઈ બને છે. હા સર, ક્લિયર? સમજાણું? હવે સમજો કે N આટા છે, N આટા છે અને એક દોરાની જાડાઈ D છે, એક દોરાની જાડાઈ કેટલી છે? D. તો એવી D જાડાઈ જોડાઈને કેવો આખો શું કહેવાય, આખી L બનાવે છે, આખો L બનાવે છે. તો એના કારણે થઈને L લંબાઈ માટે N આટા છે. તો એક આટા ની લંબાઈ કેટલી આવશે? તો જાડાઈ બરાબર L/N. માનો કે L છે તમારો 20, હા L/N. માનો કે L છે 20 અને N 20 સેન્ટીમીટર અને N એમાં આવે છે 2000,
આટા 2000 આટા સમાઈ જાય છે. મીંડું ગયું, અહીંયા 100 વધ્યા, તો આનો જવાબ કેટલો આવ્યો? 0.01 સેન્ટીમીટર. મતલબ કે આ જે એક જાડાઈ છે, આ એક જાડાઈ, એની જાડાઈ કેટલી છે? 0.01 સેન્ટીમીટર. 0.01 સેન્ટીમીટર. ક્લિયર? સમજ પડે છે? હાલો, હા, જો ખબર પડી હોય તો હા કે ના કરો. ચાલો, એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 મિલીમીટર છે. પેચ અંતર 1 મિલીમીટર છે. વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? જો સચોટતા તો વધશે, નો ડાઉટ. કેમ? કારણ કે જો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું આવે? લ મા શ બરાબર પેચ અંતર ના છેદમાં વર્તુળાકાર માપક્રમની સંખ્યા. ચાલો, પેચ અંતર આપેલું છે 1 મિલીમીટર ને, તો હું અહીંયા લખું એ 0.1 સેન્ટીમીટર, અને એના છેદમાં વર્તુળાકાર માપક્રમના કેટલા? 200 કાપા છે, તો આને લખાય 0.0005 સેન્ટીમીટર. ટ્રેડિશનલ એટલે કે અત્યારે હાલમાં તમારી લેબોરેટરીમાં ને એમાં બધામાં જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આવે ને, એની લઘુત્તમ માપ શક્તિ હોય 0.001 સેન્ટીમીટર. હવે વિચાર કરો, લઘુત્તમ માપ શક્તિનો મતલબ શું થાય? લઘુત્તમ માપ શક્તિનો મતલબ એવો થાય કે નાનામાં નાનું કેટલું માપ માપશે? બરોબર, નાનામાં નાનું કેટલું માપ માપશે? તમારી પાસે એક સ્કેલ છે, તો સ્કેલમાં જુઓ તમે, નાનામાં નાનું કેટલું માપી શકો? તો કે ભાઈ 0.1 સેન્ટીમીટર. એનાથી નાનું માપી શકો? ના સર, ન માપી શકાય. તો બસ વર્નિયર આનથી નાનું માપ નહીં માપી શકે, તો એની કરતા બેટર જ થયું ને. જો માનો કે મારે 0.0009 માપવું છે, આ માપવું છે, તો હું આની મદદથી માપી શકું? તો કે ન માપી શકું. હું આની મદદથી માપી શકું. હા સર, એની મદદથી માપી શકાય. કેમ? કારણ કે 0.005 કરતા નાની સંખ્યા નહીં માપે, પણ એની કરતા મોટું તો માપશે ને. તો કે હા, તો બસ આ માપ્યું. પણ સચોટતા વધી. સચોટતા શું થઈ? વધી. પણ એના બે નુકસાન છે. કયા બે નુકસાન છે? પહેલી વસ્તુ, તો આપણી આંખની કઈક ક્ષમતા છે. શું ક્ષમતા છે? તો કે ભાઈ તમે દૂરથી તારા જોવો છો, તો એ તારામાં શું થાય છે? તમને એક જ તારો દેખાય છે. દૂરથી જે તારો જોવો છો એમાં તમને એક જ તારો દેખાય છે, પણ હકીકતમાં ટેલિસ્કોપથી જોવો તો એમાં બે તારા હોય. કેમ? કારણ કે તમારી આંખની વિભેદન શક્તિ એટલી નથી કે જેના કારણે શું થાય? તમે એ બે તારાને છૂટા પાડી શકો. વિભેદન શક્તિ એટલે બેસિકલી શું કહેવાય? કે આપણી આંખ અથવા તો કોઈ સાધનની એવી ક્ષમતા કે પાસે રહેલા બે વસ્તુઓને છૂટી પાડી શકે. શું? વિભેદન શક્તિ એને કહેવાય, અથવા વિભેદન શક્તિ એને કહેવાય કે કોઈ સાધનની એવી ક્ષમતા કે પાસે રહેલી બે વસ્તુઓને શું કરી શકે? છૂટી પાડી શકે. અને આ વસ્તુ આપણી માનવ આંખની શું છે? ખામી છે. તો માનો કે તમારે 100 કાપા વાળું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોતું હશે ને, તો એ તમારે બિલોરી કાચથી આમ કરવું પડશે, પછી જોવું પડશે કે આમાં કયો કાપો મેચ થાય છે. બરોબર? આ તો અહીંયા 200 કાપા છે, તો એ શું થઈ જાય ખબર? ઓલા બે કાપા એકબીજાના મર્જ થઈ જાય. તમે જોયા જ નહીં કે અહીંયા કયો કાપો મેચ થાય છે. બરોબર? તો આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ની પહેલી ઓલી થાય, સચોટતા વધારવા જાવ તો પહેલું ડિસએડવાન્ટેજ એ છે. બીજું કે એક્યુરેસી થી આપણે 200 કાપા નો બનાવી શકીએ. રેડી? એક તો ઓલા ઓલરેડી 100 કાપા છે, હજી 100 કાપાના આપણે શું કરવાના? ડબલ કરવાના. મતલબ કે એક કાપાની અંદર અડધો કાપો હજી કરવાનો છે. અને ઈ કરવા જાવ ને તો શું થાય? તો કે થાય મશીનની ગડબડ. બરોબર? અને મશીનની ગડબડ થાય એટલે એ આખો જવાબ જ ખોટો આપી દે. બરોબર? અને એટલા માટે થઈને આપણે આ 200 વાળી સચોટતા છે ને, સચોટતા તો જળવાઈ જ રહેશે, પણ એ બનાવવું ને એ થોડુંક અઘરું પડે. બરોબર? કેમ? કારણ કે આ મેં માનવ આંખનું ઉદાહરણ આપ્યું, અને બીજી વસ્તુ કે આપણે એ 200 કાપા એ વર્તુળાકાર સ્કેલ ઉપર દોરી શકીએ નહીં. હા, વાત અલગ છે કે એ વર્તુળાકાર સ્કેલને મોટી કરી દો તો દોરાઈ જાય. વર્તુળાકાર સ્કેલ અવડી છે, એના બદલે હું અવડી કરી નાખું, પછી 200 કાપા દોરું તો દોરાઈ જાય. બરોબર? ચાલ, તો એની સામે તમારે ઓલા પેચ અંતરને પણ શું કરવા પડશે? વધારવા પડશે. પેચ અંતરને શું કરવા પડશે? વધારવા પડશે. ચાલો, પેચ અંતરને આ બધું ઓલરેડી આગલા દાખલાઓની અંદર સમજી ચૂક્યા છે, એટલા માટે હું તમને અત્યારે નથી સમજાવતો, નતર પાછો વિડીયો મોટો થઈ જાય. આપેલ પ્રશ્નનો જવાબ આપો. પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલા પરિણામની સરખામણીમાં 100 અવલોકન વડે મેળવેલા વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? જો પહેલી વસ્તુ તો હંમેશા કોઈને કોઈ માપનમાં ત્રુટી હોય ને હોય જ. ત્રુટી હોય ને હોય જ. એ પછી માનવ સર્જિત હોય, સાધનની ત્રુટી હોય કે પર્યાવરણની ત્રુટી હોય. બરોબર? આ ગમે એ ત્રુટી હોય, પણ ત્રુટી ઉદ્ભવ થાય જ. કોઈ એવો નથી અત્યાર સુધીમાં કે પરફેક્ટ માર્ક લઈને આવ્યો છે. બરોબર? કોઈ પણ જગ્યાએ કાંઈક ને કાંઈક ત્રુટી ઉદ્ભવે જ. બરોબર? માનો કે 5 અવલોકન લીધા અને 5 અવલોકન અલગ અલગ આવ્યા, અહીંયાથી લઈને અહીંયા સુધીના અવલોકન આવ્યા.
બરોબર, એક પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન, ચોથું અવલોકન અને પાંચમું અવલોકન, આ રીતના એની રેન્જ છે. બરોબર, હવે એનું એવરેજ લેશે ને, માનો કે બધાની એવરેજ લઈને ઈ બાર આ બાજુ એનું અવલોકન આવ્યું, સમજો આ બાજુ એનું અવલોકન આવ્યું, અને મારું માથું છે ને, મારું માથું એ એક સચોટ અવલોકન છે. ઈ કેવું છે? સચોટ અવલોકન. મતલબ કે મારા જવાબમાં આટલી ત્રુટી આવી. હા સાહેબ, જવાબમાં ત્રુટી આવી. હવે વિચાર કરો કે 100 માપ લીધા હોય, જેને 100 માપ લીધા છે એને શું કર્યું છે? એક જગ્યાએ એક બિંદુનું માપ એને ધ્યાનમાં રાખીને લીધેલું છે. બરોબર, ધ્યાનમાં રાખીને લીધેલું છે તો શું થાય ખબર? આ રેન્જ છે ને ઓલરેડી તમારી ઘટી ગઈ. હવે શું થાય ખબર? કે હવે તમારું જે એવરેજ લેવા ને, બની શકે કે તમારી એવરેજ અહીંયા આવે અથવા તો એક્ઝેક્ટ સચોટ મારા માથા ઉપર પણ આવે. બરોબર, તો એટલા માટે થઈને 100 અવલોકન લેવું એ આપણા માટે વિશ્વસનીય છે, ના કે 5 અવલોકન વાળું. ઓકે, ચાલો સમજી ગયા, આગળ વધીએ. ઉદાહરણ સ્વાધ્યાય નંબર 9. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટ અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી કેટલી થશે? હવે રકમમાં કાંઈ ખબર પડી નથી. જો શું કહેવા માંગે છે કે ભાઈ એક ફોટો પાડ્યો છે મેં, મારા મકાનનો મેં શું કર્યો? ફોટો પાડ્યો. બરોબર, તો શું થાય ખબર? એ ફોટો નીકળ્યો ને, એ એટલો આમ તો ફોટો નીકળ્યો. હવે મારે ફોટો દેખાડવો છે મોટો, તો એના નાખ્યો પ્રોજેક્ટરમાં. શેમાં નાખ્યો? પ્રોજેક્ટરમાં. પ્રોજેક્ટરે દિવાલ ઉપર પ્રતિબિંબ પાડ્યું. હવે દિવાલ તો બહુ મોટી છે અને પ્રોજેક્ટર શું કરવાનું કામ કરે છે? ઝૂમ કરવાનું કામ કરે છે. કોઈ પણ વસ્તુને શું કરવાનું કામ કરે છે? ઝૂમ કરવાનું કામ કરે છે. તો કેટલું ઝૂમ કરશે? તો એ ઝૂમ આપણે શોધવાનું છે. બરોબર, ચાલો જો અહીંયા જો કેટલું ઝૂમ થાય છે. 1.75 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો ફોટો હતો. ખાલી ફોટાની સાઈઝ જો 1.75. કેટલી? 1.75. બરોબર, સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર, આપણને પ્રતિબિંબ મળે છે 1.55 મીટર સ્ક્વેર. કેટલું? મીટર સ્ક્વેર. એટલે કેટલાનો ફરક રહ્યો ખબર? કેટલાનો ફરક રહ્યો ખબર? 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ મીટર સ્ક્વેર. એટલે 10⁻4 ઘાતનો શું રહ્યો? ડિફરન્સ રહ્યો. એટલા ગણું આપણને શું કરીને આપે છે? વિવર્ધિત કરીને આપે છે. એટલા ગણું આપણને શું કરીને આપે છે? વિવર્ધિત કરીને આપે છે પ્રોજેક્ટર. બરોબર, હવે આપણે બે મોટવણી શીખવાની છે. એક રેખીય અને બીજું ક્ષેત્રીય. રેખીય અને ક્ષેત્રીય. ફોટો પાડીને એના ક્ષેત્રફળને મોટું કરે, ક્ષેત્રફળને શું કરે? મોટું કરે, તો એને ક્ષેત્રીય મોટવણી કહેવાય. અને રેખીય મોટવણી એટલે કોઈ એક ડાયમેન્શનને ધ્યાનમાં રાખીને મોટવણી કે. બરોબર, માનો કે આ લંબાઈને ધ્યાનમાં રાખીને મોટવણીની વાત કરી છે તો એને રેખીય મોટવણી કહેવાય. પણ લંબાઈ અને પહોળાઈ બંનેની વાત કરે તો એને ક્ષેત્રીય મોટવણી કહેવાય, જેને આપણે જોવાનું છે. અહીં પ્રતિબિંબ એટલે કે સ્લાઇડ દ્વારા મકાનનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર, અને પછી આપેલું છે પ્રોજેક્ટ કરતા પડદા પર પ્રતિબિંબ કેટલું આપ્યું છે? તો કે 1.55 મીટર સ્ક્વેર. 1.55 મીટર સ્ક્વેર. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શોધો. રેખીય મોટવણી મને ડાયરેક્ટ નહીં મળે. કેમ? કારણ કે અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે. બરોબર, તો ક્ષેત્રફળના કારણે ક્ષેત્રીય મોટવણી મળશે. શું મળશે? ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય મોટવણી હવે સમજો, ક્ષેત્રફળ એટલે શું થાય? સેન્ટીમીટર સ્ક્વેર. રેખીય એટલે શું થાય? રેખીય, માનો કે રેખા હોય, રેખાને એક જ પરિમાણ હોય તો કાળી સેન્ટીમીટરમાં હશે. બરોબર, શું હશે? સેન્ટીમીટરમાં. તો ક્ષેત્રીય મોટવણીનું હું વર્ગમૂળ કાઢું એટલે મને શું મળશે? રેખીય મોટવણી. જોઈએ હવે આપણે. આમ ક્ષેત્રીય મોટવણી બરાબર શું કહેવાય? સ્લાઇડ ના પ્રતિબિંબ નું ક્ષેત્રફળ ના છેદમાં પ્રતિબિંબ પડદા પરના પ્રતિબિંબનું ક્ષેત્રફળ. ચાલો જવાબ આવશે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ના છેદમાં કેટલો છે? 1.55 મીટર સ્ક્વેર છે ને.
ઓ સોરી આ સૂત્ર ઊંધું છે. ચાલો સરળતા માટે આપણે યાદ રાખીશું શું કહેવાય પ્રતિબિંબ પડદા પરનું ક્ષેત્રફળ ના છેદમાં સ્લાઇડ નું ક્ષેત્રફળ. બરોબર. ચાલો પ્રતિબિંબ કેટલું છે 1.55 મીટર સ્ક્વેર એના છેદમાં સ્લાઇડ કેટલું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને ખબર છે કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર થાય. બંને બાજુ વર્ગ કરો, મારે સેન્ટીમીટર સ્ક્વેર જોઈએ છે ને, બંને બાજુ વર્ગ કરો એટલે 10⁻4 મીટર સ્ક્વેર થયું. બરોબર. તો એનો મતલબ 1.55 ડિવાઈડ બાય 1.75 ઇન્ટુ 10⁻⁴. તો આનો જવાબ આવતો છે 1.55 ડિવાઈડેડ બાય 1.55 ડિવાઈડેડ બાય 1.75. તો આનો જવાબ આવે છે 0.8875 ઇન્ટુ 10⁻+4. માઇનસ છે ઉપર ગઈ તો પક્ષ પલટો એટલે +4. હવે શું કરો 4 ઘાત છે પોઈન્ટ પાછળ ખસેડો પ્લસ છે એટલે 1 2 3 4 પોઈન્ટ પાછળ ખસ્યા એટલે ક્ષેત્રીય મોટવણી કેટલી આવશે તો કે એ આવશે 8857.14. ઓકે. ચાલો હવે મારે રેખીય મોટવણી જોતી હોય તો રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી સૂત્ર સ્ટાર મારી લખો ગોખવું. બરોબર. ચાલો વર્ગમૂળમાં લખો 8857.14. તો આનો જવાબ આવશે વર્ગમૂળમાં આના ગુણ્યા 1000 ગુણ્યા 10 અને પછી લખવાનું વર્ગમૂળમાં આન્સર. એટલે આનો જવાબ આવશે 94.11. બરોબર. 94.11. પાછળ હજી લખવું હોય તો 23 લખી શકાય. તો આ આપણને મળ્યું રેખીય મોટવણીનું સૂત્ર. બરોબર. આમાં ખાસ તમારે ધ્યાન રાખવાના છે બે સૂત્ર, એક આવડું બરોબર અને એક આવડું રેખીય મોટવણી. ઓકે. રેખીય મોટવણી અને ક્ષેત્રીય મોટવણીના સૂત્ર આપણે યાદ રાખવાના છે જ. બરોબર. એમાં છૂટકો નથી. સાર્થક અંક મારો ફેવરિટ ટોપિક આવ્યો, સાર્થક અંક. બરોબર. સાર્થક અંક ના નિયમો આપણે ઓલરેડી શીખવી ચૂકેલા છીએ. તમે જઈને સર્ચ કરીને એ વિડિયો જોજો, નતર આ દાખલામાં તકલીફ પડે. ચાલો સાર્થક અંક નક્કી કરવાના છે 0.007. પેલો નિયમ શું કહે છે? શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક છે. શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક છે. તો આમાં બધા 0 આગળના સાર્થક અંક નથી, પાછળનો સાતડો સાર્થક અંક છે. તો આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી આવી? 1 આવી. કેટલી આવી? 1 આવી. ચાલો હવે અહીંયા જો 264 આ સાર્થક અંક છે, આ સાર્થક અંક છે, આ સાર્થક અંક છે. તો આના સાર્થક અંક કેટલા આવ્યા? 3. હવે પછીનો જોજો, હવે જોવા જેવું છે. 1 કરતા નાની અહીંયા જો 0.2370 છે, 0.2370 છે. 1 કરતા નાની દશાંશ ચિહ્ન વાળી ડાબી બાજુના શૂન્યો સાર્થક અંક નથી, જમણી બાજુના શૂન્યો સાર્થક અંક છે. ડાબી બાજુનો શૂન્ય એટલે આવડા સાર્થક અંક નથી, જમણી બાજુનો શૂન્ય એટલે કે પાછળનો 0 એ સાર્થક અંક છે. તો અહીંયા 1 2 3 અને 4 સાર્થક અંક થાય. કેટલા થયા? 4 સાર્થક અંક થયા. સેમ ટુ સેમ અહીંયા જો તો 6320 1 કરતા મોટી દશાંશ ચિહ્ન વાળી છેલ્લા 0 સાર્થક અંક છે. તો આમના સાર્થક અંક થઈ ગયા 4. પછી આમાં જો 6032 0 સાર્થક અંક છે કે નહીં? તો કે હા. બે શૂન્યેતર સંખ્યા વચ્ચેનો 0 સાર્થક અંક છે. તો એનો જવાબ આવશે 4.
આમાં પણ જવાબ આવશે 4. 1 કરતા નાની 1 કરતા નાની ડાબી બાજુના 0 સાર્થક અંક નથી, એટલે આવડા સાર્થક અંક નથી. બરોબર, તો કોણ છે? 1 2 3 4 4 સાર્થક અંક છે. બરોબર, એકદમ સિમ્પલ દાખલો હતો, હા કે ના? ચાલો આગળ વધીએ. શું કહે છે? એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે કઈ કઈ આપેલી છે આપણે લખી લઈએ. બરોબર, ચાલો લંબાઈ આપી છે આપણને. લંબાઈ L બરાબર 4.234 મીટર, પહોળાઈ B બ્રોથ બરાબર 1.005 મીટર અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ જે આપી હોય ઊંડાઈ આપી છે, તો ઊંડાઈ H બરાબર 2.01 સેન્ટીમીટર. જો મેં કીધું ફિઝિક્સમાં ઘોડા ગધેડાનો સરવાળો ન થાય, અહીંયા મીટર મીટર અહીંયા સેન્ટીમીટર. બરોબર, તો અહીંયા અમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? તો કે હેલો શેમાં? મીટર ની અંદર કન્વર્ટ કરવું પડે. તો સર હું આને સેન્ટીમીટરમાં ના કન્વર્ટ કરી શકું? કરી શકો, તમારી મરજી. પણ જો સાર્થક અંકમાં ભૂલ આવશે. ભૂલ આવશે એટલે આમ દાખલો બરોબર જ છે તમારો, સૂત્ર મૂકશો જે જવાબ આવશે એ બધું બરોબર છે, પણ સાર્થક અંક તમે અહીંયા જોજો. હું કરીશ હમણાં, જોજો. આપણને એમ કીધું છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ આવે 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. એલા ઉપરનાને આપણે મીટરમાં કન્વર્ટ કર્યો જ નહીં. ચાલો જો 2.01 ના છેદમાં 100 મીટર થાય. બરોબર, ભાગ્યા 100. સેન્ટીમીટર માંથી મીટરમાં જવું છે ને, એટલે નાના એકમ માંથી મોટા એકમમાં જવું હોય તો ભાગ્યા 100 કરવાનું. હવે પોઈન્ટ કેટલા ખસેડવાના? 2. પાછળ ખસેડવાના કે આગળ? તો કે આગળ, છેદમાં 100 છે. જો ગુણ્યા 100 હોત તો પાછળ, તો પાછળ આગળ ખસેડો તો 1 2. અહીંયા પોઈન્ટ ન હોય તો શું આવે? 0.0201 મીટર. બરોબર, ચાલો આ પોઈન્ટમાં ખબર પડી, હા કે ના? ચાલો હવે આગળ વધીએ. તો આનો જવાબ આવે 2 ગુણ્યા L કેટલા આપ્યા છે? L 4.234 into 1.005 plus 1.005 into 0.0201 plus 0.0201 into L કેટલા આપ્યા છે? 4.234. બરોબર, ચાલો હથિયાર કાઢીએ કેલ્ક્યુલેટર, અને કેલ્ક્યુલેટર ની અંદર આપણે કેલ્સી કરીએ હે, તો આપણને ખબર પડે છે કે જવાબ કેવો આવે. ચાલો તો 4.234 into 1.005 plus 1.005 into 0.0201 plus 0.0201 into 4.234 into 2. તો આનો જવાબ આવ્યો 8.7209,478. આમાં કોઈ ભૂલ નથી ને? આપણે ફરી પાછું ચેક કરીએ. 4234 into 1.005 1.005 into 0.021 ઓકે 0.021 into 4.234 ઓકે. ચાલો તો આ જવાબ આવ્યો. શેમાં જવાબ આવ્યો? તો કે મીટર સ્ક્વેરમાં ક્ષેત્રફળ. જો તમે સેન્ટીમીટર લઈને દાખલો ગણશો ને, તો આ જવાબ તો આ જ આવશે. આ ઉપરાંત એક્સ્ટ્રા છે, આ એક્સ્ટ્રા છે, એટલે આ તમે દાખલામાં ન લખતા, તમારે આમ એક્સ્ટ્રા કરીને લખવું હોય તો લખી શકશો એક્સ્ટ્રા. બરોબર, ચાલો આપણે હવે જોઈએ આ ઉપરાંત ક્ષેત્રફળ બરાબર 8720.4 કેટલા 4 આંકડા થઈ ગયા ને? 1 2 3 અને 4 ઓકે 478 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સમજો બંનેમાં શું ફરક છે. અહીંયા પોઈન્ટ, અહીંયા જો તમે પોઈન્ટ ની આગળ 1 આંકડો છે, અહીંયા પોઈન્ટ ની આગળ 5 આંકડા છે. હવે આપણને સાર્થક અંક ગુણાકારનો નિયમ શું કહે છે? ગુણાકારનો સાર્થક અંક માટેનો નિયમ એમ કહે છે કે આપેલ સંખ્યા પૈકી જેના સાર્થક અંક ઓછા હોય જવાબમાં એટલા જ સાર્થક અંક આવશે. અહીંયા સાર્થક અંક ગણો 4 થાય, અહીંયા સાર્થક અંક ગણો 4 થાય, અહીંયા સાર્થક અંક ગણો 3 થાય, તો આપણા જવાબમાં 3 જ સાર્થક અંક આવવા જોઈએ. આપણા જવાબમાં કેટલા સાર્થક અંક આવવા જોઈએ? 3 સાર્થક અંક આવવા જોઈએ. પણ અહીંયા 3 આવે છે તો કે ના, તો 3 સાર્થક અંક લાવો ગમે એ રીતે. આ પહેલો સાર્થક અંક,
આ બીજો સાર્થક અંક, આ ત્રીજો સાર્થક અંક. તો પાછળનાને શું કરવાનું? ઢીસક્યા. બરોબર. ચાલો હવે સમજવાનું, ઉડાડતા પહેલા જોવાનું કે ભાઈ પહેલી સંખ્યા જે ઉડે છે એમાંની પહેલી સંખ્યા એ 5 કરતા કેવી છે? નાની છે કે મોટી? 5 કરતા નાની છે. તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એટલે 8.72 મીટર સ્ક્વેર જવાબ આવ્યો. આ જવાબ સાચો. હવે આમાં આવી જાઓ, આમાં શું કીધું છે? જો ફરી પાછું સાર્થક અંક તો 3 જ રાખવાના છે. જો 4, 4 અને 3, તો સાર્થક અંક તો 3 જ રાખવાના છે. હવે આપણો જવાબ છે 87,209. 87,209. 3 સાર્થક અંક નાખું તો આ જવાબ શું થઈ ગયો? આ ઉડાડ દેવો પડે. તો આ જવાબ કેવાય? આ સાચો કેવાય? ક્યાં 87,000 ને ક્યાં 872? ક્યાં 87,000 ને ક્યાં 872? બરોબર. તો આમાં સાર્થક અંક તમારે ગણવા હોય, તો વૈજ્ઞાનિક પદ્ધતિ લાવવી પડે. વૈજ્ઞાનિક પદ્ધતિ શું કે છે? તો કે a ગુણ્યા 10 ની b ઘાત. તો ચાલો 87,209.748 આ સાર્થક અંક છે. બરોબર. હવે આપણે 3 સાર્થક અંક લાવવા છે ને, તો પોઈન્ટ ને ખસેડીને ક્યાં લઈ જાવ? 1, 2, 3 અને 4. તો ખસેડીને અહીંયા લઈને આવ્યા તો 8.7209478. કેટલા પોઈન્ટ ખેંચ્યા? તો કે 4 પોઈન્ટ ખેંચ્યા. તો 10 ની +4 ઘાત આવી. હવે આપણે 3 સાર્થક અંક જોઈએ છે ને, તો આ 4 ઘાત તો સાર્થક અંક કહેવાય નહીં. તો સાર્થક અંક કયા કહેવાય? આવડા પાછળના કહેવાય. તો આ સાર્થક અંક ઉડી જાય. તો આનો જવાબ આવ્યો 8.72 into 10⁴. હવે ખબર પડી સાર્થક અંક કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના? સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર માં હોય તો ક્લિયર. જો મગજમાં ક્લિયર કરજો. એક્ઝામ ટાઈમે તમે આ ગૂંચવાઈ ગયા ને, તો હાવ એટલે હાવ રહી જાઓ સાર્થક અંક થી. બરોબર. કઈ રીતે કરવાના? તો સાર્થક અંક આ રીતે આવે. તમારો જવાબ ભલે મોટો આવ્યો, પણ આપણે એને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે શું કરી નાખ્યું? ફેરવી નાખ્યું અને પછી પાછું સાર્થક અંક તરીકે લઈ લીધું. જો અહીંયા સાર્થક અંક ગણો કેટલા? 3 છે. તો કે આ 3 છે. અહીંયા સાર્થક અંક ગણો 3 છે. તો આ 3 છે. કોઈનો એવો તમારા અથવા તો મારા બાપુજી કોઈનામાં એવી ટેવ નથી કે આને ખોટો પાડી શકે. ઓકે. ચાલો તો હવે આગળ વધીએ. સાર્થક અંકનું કદ શોધવાનું છે. તો કદ માટે કદ બરાબર LBH થાય. LBH. ઓકે. તો LBH એટલે શું થાય? L આપ્યો છે 4.24 into B આયલો છે 1.005 into H આયલો છે 0.0201. બરોબર. તો એના કારણે જે કદ મળે છે V મળતો છે મને કેટલો મળતો છે? જોવાડો. હે ચાલો V મળે છે મને 4.234 into 1.005 into 0.0201. So we get V is equal to 0.085528917. Okay. ચાલો હવે આપણે ફરી પાછું સાર્થક અંકને ફોલો કરવાનું છે. સાર્થક અંક આમાં કેટલા? તો કે 4. આમાં કેટલા? તો કે 4. આમાં કેટલા? તો કે 3. તો આપણો જે જવાબ આવે એમાં સાર્થક અંક કેટલા? 3. તો આ 0 સાર્થક અંક છે? ના સર. તો 3 સાર્થક અંક ક્યાં આવે? 1, 2 અને 3. તો પાછળનાને શું કરી દેવાનું? ઉડાડી દેવાનું. પણ ઉડાડતા પહેલા જોવાનું કે 2 છે એ 5 કરતા કેવા છે? નાના છે. તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો V બરાબર 0.0855 મીટરનો ઘન. હવે હું તમને એક ટાસ્ક આપું છું કે આ મીટરનો ઘન શોધો. એમ તમે સેન્ટીમીટરનો ઘન આ જ સાર્થક અંકમાં મને લાવીને કહો. કમેન્ટમાં જવાબ આપો કે આનો જવાબ શું આવશે સેન્ટીમીટર ક્યુબમાં. રેડી? મગજમાં ફિટ થયું? હા કે ના? ચાલો હવે આગળ વધીએ. પ્રોવિઝનલ સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ 2.30 કિલોગ્રામ મળે છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવેલ છે. સોનાને ક્યાંથી લાગે? કાટ. બરોબર. તો આ સોના મૂકેલા છે. બરોબર. 20 ગ્રામના મૂકેલા એટલે 2 તોલું સોનું થયું. તો આ સોનાનું કુલ દળ કેટલું હશે? બોક્સમાં મૂક્યા એમ કરતા અમને જરીક આપી દીધા હોત તો સાહેબ એમ ગઈ તોલાના આપણે કેટલા ભાવ અત્યારે હાલે? બોક્સનું કુલ દળ કેટલું થશે? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થાય? તો જો સમજો હવે આ ઉદાહરણ શું કહેવા માંગે છે. માનો કે તમારી પાસે એક બોક્સ છે જેનું વજન 1 કિલોગ્રામ છે. કેટલું છે? 1 કિલોગ્રામ. એ બોક્સની અંદર 500 ગ્રામનું એક તમે શું નાખ્યું છે? એક વજન નાખ્યું, પડીકું નાખ્યું છે, પૂડિયા.
બરોબર. ચાલો 500 ગ્રામનું હું નાખ્યું, પડીકું નાખ્યું છે અને 500 ગ્રામનું બીજું પડીકું નાખ્યું છે, તો વજન કેટલું થયું? તો કે 1 કિલો પ્લસ 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ, 500 ગ્રામ 500 ગ્રામ, 1 કિલો પ્લસ 1 કિલો 2 કિલો. બરોબર. પણ તકલીફ ત્યારે થાય કે ભાઈ 1 કિલોનું વજનનું બોક્સ છે, બરોબર, અને 100 ગ્રામનું તમે પડીકું નાખ્યું, તો ટોટલ વજન કેટલું? તો કે સર હવે 1100 કિલો. અલા ભાઈ 1100 કિલો એમ ક્યાંથી થઈ ગયું? અલા તો એ ગ્રામને મારે શેમાં કન્વર્ટ કરવું પડશે? એ ગ્રામને શેમાં કન્વર્ટ કરવું પડશે? કિલોગ્રામમાં. કિલોગ્રામમાં કન્વર્ટ કરો એટલે 100/1000 એટલે 0.1. 0.1 પ્લસ 1 એટલે 1.1 કિલોગ્રામ જવાબ આવે. મને ખબર છે, તમને ખબર છે કે તમને કઈ ખબર પડી નથી. ઓકે, ચાલો તો હવે આપણે થોડુંક અહીંયા ધ્યાન આપીએ તો આપણે ખબર પાડી શકીએ. ચાલો તો શું કીધું છે ભાઈ? બોક્સનું દળ. બોક્સનું દળ આપણને આપ્યું છે 2.30 કિલોગ્રામ. બોક્સનું દળ કેટલું છે? 2.30 કિલોગ્રામ. બરોબર. અને બે સોનાના ટુકડાને આપણે નામ આપી દઈએ M1 બરાબર 20.15 ક્યાં ગયું? ગ્રામ. 20.15 ગ્રામ. બરોબર. અને M2 બરાબર આપીએ 20.17 ગ્રામ. 20.17 ગ્રામ. બરોબર. આ નામ આપેલા છે 20.15 અને 20.17 ગ્રામ આપેલા છે. હવે જો મેં કીધું ઘોડા ગધેડાનો સરવાળો નો થાય, આ કિલોગ્રામમાં છે અને આ ગ્રામમાં છે. બરોબર. તો મારે શું કરવું પડે? કાં તો બંનેને ઘોડા કરવા પડે, કાં બંનેને ગધેડા બનાવવા પડે. ચાલો હું એક કામ કરું, આ ગ્રામ છે ને એને કિલોગ્રામમાં કન્વર્ટ કરું, આ ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરું. તમે આનાથી ઊંધું પણ કરી શકો, આ કિલોગ્રામ છે એને ગ્રામમાં પણ કન્વર્ટ કરી શકાય. ચાલો હું આ પાછળના મીંડાને લખું કે ન લખું, કોઈ ફરક પડે? હા કે ના? સર કાંઈ ફરક પડે નહીં. બરોબર, કાંઈ ફરક પડે નહીં. બરોબર. ચાલો તો શું થાય? તો આમ બોક્સનું કુલ દળ કેટલું આવશે? M પ્લસ M1 પ્લસ M2. રેડી? આને મેં M નામ આપ્યું. ચાલો તો 2.3 છે, 2.3 છે. બરોબર. હવે એનો સરવાળો કોની હારે કરવાનો છે? તો કે ગ્રામમાં કન્વર્ટ કર્યા પછી 20.15 ના છેદમાં 1 2 અને 3 હજાર. બરોબર. એટલે તમને શું મળશે? કિલોગ્રામ. હવે પોઈન્ટ ખસેડો તો એક પોઈન્ટ, બીજો પોઈન્ટ. લે સર હવે પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે શું? કોઈ નો હોય તો કોણ હોય? 0 હોય તો 0.02015 અને આનો જવાબ આવશે કિલોગ્રામમાં અને આનો જવાબ આવશે 0.02017 કિલોગ્રામ. હાલો કિલોગ્રામમાં કન્વર્ટ કરતા આવડ્યું? હા કે ના? ચાલો હવે આપણે સરવાળો કરવાનો છે. રેડી? રસવાળો કોઈ નહીં બોલે, સરવાળો. ચાલો તો સરવાળો કરીએ. 0.0 કેટલા છે આપડા? 2015 પ્લસ 0.02017. ચાલો હવે આ સરવાળો ન થાય. કેમ? કારણ કે 2.3 આપેલા છે. તો ફિઝિક્સ ની અંદર એવું શક્ય જ નથી કે આપણને ન આવડતું હોય ને એવું ન થાય. બધી જ વસ્તુ થાય. એવરીથિંગ ઇઝ પોસિબલ. ઇમ્પોસિબલ ની અંદર પણ આઈ એમ પોસિબલ છે. બરોબર. તો જો આપણે એમ કીધું તો આ નથી, જો આ અહીંયા આપણને નડ્યું તો શું કર્યું ખબર? ઇન્ટેલિજન્ટ લોકોએ કે આનો નિયમ બનાવી નાખ્યો કે ફિઝિક્સ ની અંદર ભૌતિક રાશિમાં સાર્થક અંકો જો દર્શાવવાનો હોય અને એ અચળ હોય, કેવો હોય? અચળ હોય. આ 2.3 છે, અચળ છે, તો આના અનંત સાર્થક અંકો થાય. શું થાય? અનંત સાર્થક અંકો થાય. જેમ કે 0 0 0 0 આનંદ સાર્થક અંક. હું અહીંયા 4 મીંડા લખું, 5 મીંડા લખું, કોઈને કઈ પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. ના તો મને પ્રોબ્લેમ છે, ના તો તમને પ્રોબ્લેમ છે. બરોબર. હું ગમે એટલા મીંડા લખું. ઓકે. ચાલો તો હવે જો 5 અને 7 ની બધી પડી 12 ની બધી પડી 1. રેડી? 3 અને 0. ઓકે 0 4 અને અહીંયા આવ્યો 3 અને અહીંયા આવ્યો 2. તો કેટલો જવાબ આવ્યો? તો આનો જવાબ આવતો છે 2.34032. બરોબર. આ જવાબ આવતો છે. બરોબર. હવે સમજો ધ્યાનથી. આપણને સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કીધેલું છે. શું? સાર્થક અંકને ધ્યાનમાં રાખીને કીધેલું છે. હવે તમારા મનમાં એવો સવાલ આવે કે 2.30 છે, 2.30 છે, તો અહીંયા સાર્થક અંક 3 છે, પણ હકીકતમાં અહીંયા સાર્થક અંક 2 જ છે. કેમ? કારણ કે આ જે પાછળનો 0 છે એ આપણને ભરમાવો આપ્યો છે. શું આપ્યો છે? ભરમાવો આપ્યો છે. તો એના માટે થઈને અહીંયા પોઈન્ટ પછીની સાર્થક અંક 1 થઈ અને ટોટલ સાર્થક અંક 2 થાય છે. અને એના કારણે થઈને શું થાય? જો સરવાળો છે અહીંયા, સરવાળો. તો સરવાળાનો નિયમ શું કે છે? સરવાળાનો નિયમ શું કે છે? તો સરવાળાનો નિયમ એમ કે છે કે આપેલી સંખ્યા પૈકી દશાંશ ચિહ્ન પછી
ઓછામાં ઓછા અથવા તો લઘુત્તમ સાર્થક અંક આવતા હોય તો એવો પરિણામ બને. જો અહીંયા સાર્થક અંક કેટલા છે? અહીંયા સાર્થક અંક 1 છે. હું કહેવાય પોઈન્ટ પછીની વાત કરું છું. પોઈન્ટ પછી સાર્થક અંક 1 છે. અહીંયા પોઈન્ટ પછી સાર્થક અંક 4 છે. અહીંયા પોઈન્ટ પછી સાર્થક અંક 4 છે. 4 4 પોઈન્ટ પછી સાર્થક અંક 1 છે. તો સરવાળાનો એ નિયમ એમ કે છે કે જે પરિણામ આવ્યું એમાં પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક આવવો જોવે. તો એક જ સાર્થક અંક માટે આમ કુલ દળ બરાબર 2.3 બરોબર. સરવાળાના નિયમ મુજબ શરતો લાગુ. શરતો શું લાગુ છે? તો કે ભાઈ સરવાળાનો નિયમ, શરતો લાગુ બરોબર. આમ કુલ દળ કેટલું આવ્યું? 2.3. પાછળ શું આવે? તો કે કિલોગ્રામ. ચાલો હવે શું કીધું છે? તો કે બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે? બંને દળ તફાવત. ચાલો દળ તફાવત કેટલો થાય? તો કે ભાઈ m2 - m2 મોટામાંથી આપણે નાનું કરીએ બરોબર. ક્યારે દળ નેગેટિવમાં ન હોય. આમાં પછી એમ કે જી હું સર 20.15 માંથી 20.17 બાદ કરું તો દળ તો મારું -0.02 આવ્યું ને. એલા ભાઈ દળ કોઈ દી માઇનસમાં હોય ન હોય? દળ કોઈ દી 0 માં ન હોય, માઇનસમાં ક્યાંથી હોવાનું બરોબર. એટલા માટે મેં m2 - m1 કર્યા છે. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 20.17 માંથી 20.15 બાદ કરે તો કેટલો જવાબ આવ્યો? 0.02 કિલોગ્રામ બરોબર. સોરી, કિલોગ્રામ ક્યાં આવતો હશે? ગ્રામમાં આવતો હશે. ગ્રામ બરોબર. ચાલો તો એટલો જવાબ આવ્યો તફાવત બરોબર. દળ તફાવત કેટલો આવ્યો? 0.02 ગ્રામ દળ તફાવત આવે છે. ઓકે ચાલો, આશા રાખું છું કે તમને આ દાખલો સમજાણો હશે. જો એવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું અને તમારા મમ્મી પપ્પાનું. બાય.